આ બધું માથું દુખે, આખું શરીર તૂટે છે, આ ને તે. હવે હું કરું, કઈ જઈશ નથી બોલતી. સીધો કામે છૂટીને એવું કે હાલો દવા લેવા. અને અત્યારે બધા જમવાનું થઈ ગયું, કોઈ અત્યારે જમવા બેઠું નથી સિવાય આને. આ માંદા માણસ છે. હાલો, ગુડ આફ્ટરનૂન. સ્વાગત છે તમારું બધાનું ફરી એકવાર આપણા નવા વ્લોગમાં. ગળું તો સારું થઈ ગયું છે, અવાજે સારો થઈ ગયો છે, પણ થોડી ઘણી મજા હજી બગડેલી છે. ફિલહાલ વાગ્યા છે કેટલા, આમ જોવો તમે, 11:30 ની માથે થઈ ગયું છે. અને પપ્પા અત્યારે આમ તો શાકભાજી લઈને આવ્યા, શાકભાજી. કેરી નથી ખાવી ભાઈ, આમાં જ તે મને મજા બગડી ગઈ. અને આ ઓઇલ લાવ્યા છે, રસનો કટાઈ જીરું કરી સુધાર નાખે. હા. અને પપ્પા લાવ્યા છે પ્લેટિનાનું ઓઇલ ને હું જાઉં છું ગામમાં પંખો ને આ ને તેને એવી બધી વસ્તુ લેવા, કેમ કે પ્લેટિના થોડીક અપગ્રેડ કરવી દો, કેમ કે ખખડવા માંડી છે બહુ વધારે. માંદી પડી ગઈ પ્લેટિના. હા, પ્લેટિના માંદી પડી ગઈ છે. આપડી પલટીનાની વસ્તુ લેતા આવીએ ગામમાંથી. અત્યારે કેવલભાઈ ને લઈને આપણે નીકળી ગયા છીએ ગામમાં. જવાનું છે પલટીનાનો બધો સામાન લેવા, કેમ કે થોડી ઘણી અપડેટ કરવી જોશે ને, ખખડી ગઈ છે હજોડી. બધી વસ્તુ લઈ લીધી છે પલટીનાની આપણે. તો બ્રેક વાયર લીધો છે, અને આ આગળના કઈક પટ્ટા લીધા છે, અને આ પંખો લીધો છે. 12:30 થવા આવે છે ને હું બધી વસ્તુ લઈને ઘરે આવી ગયો છું. અને અહીંયા બધા જમવા બેસી ગયા છે. આમ જોવો, વિથ વ્લોગ જોતા જોતા છે ને બધા જમવા બેઠા છે. જમવામાં શું છે આજે? સૂકા વટાણાનું શાક, કેરી, સૂકા વટાણાનું શાક છે. આ બધું પડવા વાળી કેરી, ઓલી બધું ખીરું વાળી છે. ગુંદાનું અથાણું, છાશ ને રોટલી ને એવું બધું છે. તો આપણે જમી લઈએ. અને દાદાને કાલના વ્લોગમાં જે પહેર્યું હતું ને, એ આજના વ્લોગમાં છે. તો પરમનન્ટ ડ્રેસ છે દાદાનો, કેરેક્ટરની જેમ. ખાઈ પીને થઈ ગયા છે નવરા. આ બેન હુઈ ગયા, અને હવે આપણને નીંદર આવે પણ માથું ધોમ દુખે. આ બધું માથું દુખે, આખું શરીર તૂટે છે, આ ને તે. હવે હું કરું, કઈ જઈશ નથી બોલતી. ના માડી તો એક બોલે જ રાખે, આખી રાત જાગે, આખી રાત જાગે. નીંદર વગર કોઈ માણસ જીવી શકે ડેઈલી? આખી રાત જાગે, નો સવારે હોય, નો બપોરે, નો આઈ જાય, આમને જીવી શકે? હું તેલ નાખ દે, હરખું ગઈ દે. નહીં સોરી, આપડે તમારી પાસે નથી ગાવું. આપડે વાર નો નીકળે. આમ શું કેવાય, આ હસોડું માથું જ નીકળી જાય. વાઈનના સોયત્રા નીકળી જશે ભાઈ. હેલો, કયું તેલ લાવું? ટોપરાનું જો અહીં પડ્યું, મારે એ નથી નાખવું. નવરત્ન પડ્યું છે. છોકરો કે મારે હવે જન્મ જ લેવા આયા કરે. મેં કીધું ના, એ કે તમે આવો ને તો નથી, પણ મારે આવું જ નથી આવતું. મારે જ નથી આવતું. ચાલ લઈ આવજો. ક્યાં પડ્યું છે નવરત્ન તેલ? કબાટમાં છે. હા, એ દાદા તો માસ્ટરી કામ કરે છે. દાદા છે ને બધું પાના બાના આ તે લઈને બેઠા છે, કેમ કે પલટીના ખોઈલી છે. તો દેખાય તમને, આ બધું દાદાનું કામકાજ છે. દાદા ગેરેજ વાળા છે. પંખો કાઢ્યો છે, અને પંખો આ નવો લીધો ને એ નાખવાનો છે. એ બધું ઘરે આઈછે જ કરે, કેમ કે ગેરેજ હતું ને પેલા, જીતુભાઈ બધું ફાવે તે કરે છે. આપણે તેલ કાઢી લઈએ આમાંથી. ફિલહાલ કબાટમાં જો પડ્યું, આટલી બધી નાખવાની નહીં થાય, પડી ગયું. 6 વાગ્યા છે ને તમારો ભાઈ ઉઠી કાઢવી ગયો છે. તમને બતાવી દઉં, આમ જોઈ લો. 6 વાગવા આવે છે, એટલે કે 6 વાગી જ ગયા છે. 5-10 મિનિટની વાર છે. અને બેન અહીંયા ફોન જોવે છે, ને દાદા છે ને ટીવી જોવે છે. ને હાલત છે ને વધારે બગડતી છે. હવે ખબર નહીં મજા ક્યારે હારી થાય. હવે બે તો છે મિની વ્લોગ કેમ એડિટ કરવો એમ થાય. એ તો સારું, મેં કાલ રાતે કરી જ નાખ્યો તો હારો અલ્ટિકામાં બે, કેમ કે અંદર તો બધા હુતા હોય અડધી રાતે, એટલે મેં અલ્ટિકામાં વેઇન કરી નાખ્યો તો. પણ એ સારું થયું કાલ કરી નાખ્યો. આજ તો બોલવાની તેવડે નથી. લોંગ વ્લોગ માણ છૂટ થાય. મિની કેમ મારે વોઇસ ઓવર કરવો ને મારે વિચારવાનું છે કાલનો. કાલ પેલા તબિયત સારી થઈ જાય તો સારા માયલું રે. બાકી હવે શું કરવું, શું કઈ ખબર નહીં. ફરીથી આપણે આરામમાં જઈએ, બાકી હવે કઈ મેળ રહે નહીં. અત્યારે હવે બહાર જવાનું છે, બરોબર છે. અને શુભમભાઈ એવા છે, આમ તો સીધો કામે છૂટીને એવો કે હાલો દવા લેવા. મહાદેવ, મારી હાલત તો સોરી, હાલત બગડી ગઈ છે. કઈ દવા લેવા જવાનું છે આપણે. 9 વાગવાની તૈયારી થઈ ગઈ છે, અને અત્યારે બધા જમવાનું થઈ ગયું છે. કોઈ અત્યારે જમવા બેઠું નથી સિવાય આને. આ માંદા માણસ છે, એટલે બેહી ગયું છે. શું ખાવ છો તમે? ચા ભાખરી મને બહુ ભાવે. હે, બહુ ભાવે ને? તમારે નથી જમવું? જમી લીધું. જીતુભાઈ તમારે? કેરીનો વાઇટકો લઈને ખાઈ લે. હા, તમારે? આપણે તકો પાડો ત્યારે આખા રીંગણા બટેટાનું શાક, રોટલા, ઘીવાળા, છાશ, ઊંચા ચેગા, ડુંગળી કેરી. ઓહો, બધું તાર પપ્પો આવે એની રાયે બેઠા સી જમવા. પપ્પો નવું નામ અપડેટ થયું. હાલો, આને કેરી નો કહેવાય, કેરુડી કહેવાય. જોવામાં આવે આને પપ્પા નો કહેવાય. આને આ બધા આવું જ કરશે, ગાંડા જ કાઢશે. કઈ વાંધો નહીં, આપણે અહીં બ્લોગ ને એન્ડ કરીએ. હું તમે હું બોલવા માંગો છો?
તો આ વ્લોગને આયોજન કરી દી તો કેવું સારા મળ્યું રહે ને. તો તમને વ્લોગમાં મજા આવી હોય તો લાઈક શેર અને કમેન્ટ કરી નાખજો, અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન કરી નાખજો. અને હું તમને મળું આવા નવા વ્લોગમાં. ત્યાંથી તમને બધાને બાય બાય. Wanna pretend now we know it all. We wanna pretend now we know